હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ એજ્યુકેશનલ પાવર. હવે પાછલા લેક્ચરમાં આપણે સિંધુ સભ્યતા, મેસોપોટેમિયાની સભ્યતા અને ચીનની સભ્યતા વિશે વાત કરી હતી. એ થોડું રિવાઇન્ડ કરી અને પછી આગળ વધીએ. હવે પહેલાં આપણે સિંધુ સભ્યતામાં જોયું હતું કે સિંધુ સભ્યતા એ એક શહેરી સભ્યતા હતી. 4 ભાગમાં વિભાજિત હતી: વિદ્વાન, વ્યાપારી, શ્રમિક અને યોદ્ધા. માતૃપ્રધાન હતી. કાંસાની ખોજ થયેલી હતી સિંધુ સભ્યતામાં. તાંબુ અને ટીનને મિક્સ કરીને કાંસુ બનાવતા થયા હતા લોકો. પછી એક શીંગી ગેંડાના ચિહ્નવાળી ફારસી મોહર છે એ સિંધુ સભ્યતામાંથી મળી આવી છે. સિક્કાઓ સેલખડિયા એટલે કે ટેરાકોટાના બનેલા હતા. ટેરાકોટા એટલે મેં તમને કીધેલું હતું, પકવેલી માટીના બનેલા હતા. માટીના વાસણો બનાવતા જે લાલ રંગનો જેમાં ઉપયોગ થતો હતો. સિંધુ સભ્યતાના લોકો છે એ યુદ્ધથી પરિચિત નહોતા. ગાય જોવા નથી મળતી, સિંહ જોવા નથી મળતો, તલવાર જોવા મળતી નથી. એટલે આપણે ધારીએ એવું કહી શકીએ કે ભાઈ યુદ્ધ એ લોકોને પસંદ નહોતું. ત્યાંથી 16 કિલોનું વજનનું માપદંડ મળ્યું છે. અર્થવ્યવસ્થામાં આપણે વાત કરી હતી કે સિંધુ સભ્યતાની અર્થવ્યવસ્થા મુખ્યત્વે કૃષિ અને વ્યાપાર પર ટકેલી હતી. પશુપાલન પણ હતું. લિપિ છે એ ભાવચિત્રાત્મક હતી, જે ઉકેલી શકાય નહોતી. અને સભ્યતાના વિનાશનું મુખ્ય કારણ આપણે અતિવૃષ્ટિને માનીએ છીએ. સિંધુ સભ્યતાનો સમયગાળો 2500 ઈસવીસન પૂર્વે 2500થી ઈસવીસન પૂર્વે 1750નો માનવામાં આવે છે. કઈ પદ્ધતિ દ્વારા? કાર્બન ડેટિંગ પદ્ધતિ C14 દ્વારા આ સમયગાળો નક્કી કરવામાં આવેલો છે. ત્યારબાદ આપણે જોયું હતું મેસોપોટેમિયાની સભ્યતા. મેસોપોટેમિયાની સભ્યતા છે એ સંપૂર્ણ ગ્રામીણ સભ્યતા હતી. બરાબર છે. ઈરાકમાં આવેલી વર્તમાન જે આપણને પેટ્રોલ જ્યાંથી મેળવીએ છીએ તે ઈરાકની 2 મુખ્ય નદીઓ ટિગ્રીસ અને યુફ્રેટસ નદીના કિનારે આવેલી સભ્યતા છે. કઈ નદી? ટિગ્રીસ અને યુફ્રેટસ 2 નદીઓ વચ્ચે વિકસેલી સભ્યતા મેસોપોટેમિયાની સભ્યતા છે. પૂરેપૂરી ગ્રામીણ છે. અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર છે કૃષિ. અને આ સભ્યતા શું છે? વિશ્વની સૌથી જૂની સભ્યતા માનવામાં આવે છે. બરાબર છે. અને કેટલી વિસ્તરેલી? ફારસની ખાડીથી શરૂ થઈ અને ઇજિપ્ત સુધી વિસ્તરેલી સભ્યતા છે, જેને આપણે 4 અલગ અલગ ભાગમાં વહેંચાયેલી જોઈ હતી, તમને ખ્યાલ હોય તો. બરાબર છે. એ 4 ભાગ હતા: બેબીલોન, સિરિયા, સુમેરિયન અને કેલેન્ડ્રિયા. કેલેન્ડ્રિયા છે એ ઇજિપ્તનો ભાગ. સિરિયાનો ભાગમાં અસિરિયન જોવા મળે છે. બરાબર છે. સુમેરિયન છે એ ઈરાકનો નીચેનો ભાગ અને ઈરાકના વચ્ચેના ભાગને બેબીલોન કહેવામાં આવે છે. બેબીલોન છે એમાં બીજું જોયું તો આપણે પ્રસિદ્ધ ઝૂલતો બગીચો બેબીલોનમાં આવેલો છે. સિકંદરનો મકબરો છે એ પણ બેબીલોનમાં આવેલો છે. અને આ સભ્યતા તે સમયમાં મંદિરોને જીગુરત કહેવામાં આવ્યા હતા. બરાબર. આગળ જોઈએ ચીનની સભ્યતા. ચીનની સભ્યતામાં આપણે જોયું હતું તેને પીળી નદીની સભ્યતા તરીકે ઓળખવામાં આવે છે. શેના માટે પ્રસિદ્ધ હતી? ઉપજાઉ જમીન માટે. અને પીળી નદી એટલે કે હાંગો નદી તરીકે ઓળખાય છે. હવે આજે આપણે આગળ વધીએ, ચોથી સભ્યતા તરફ આગળ વધીશું. એ છે ચોથી સભ્યતા છે મિસ્ત્રની સભ્યતા. હવે મિસ્ત્રની સભ્યતામાં હું તમને કહીશ કે અહીંયા આપણે મેસોપોટેમિયામાં જોયું હતું કે આ ઈરાકનો ભાગ છે, આ સિરિયાનો ભાગ છે અને આ કંઈક ઇજિપ્તનો ભાગ હતો. આવી રીતના કંઈક મેસોપોટેમિયાની સભ્યતા વિસ્તરેલી આપણે જોઈ હતી. સમય જતાં જો મિત્રો આમાં છે ને એકને એક સભ્યતા લાંબા સમય સુધી ટકી રહેવું નથી. એક સભ્યતા પૂરી થાય અને બીજી સભ્યતા શરૂ થાય એવું પણ બને. એટલે આ ઇજિપ્તનો ભાગ છે ત્યાંથી મેસોપોટેમિયાની સભ્યતા હટી અને મિસ્ત્રની સભ્યતા આવી હતી. કઈ રીતનું છે હું તમને સમજાવું. જો આ છે ઇજિપ્ત, બરાબર છે. આ છે લિબિયા. તમે મેપમાં જોશો ને તો તમને ખ્યાલ આવશે, વર્લ્ડ મેપમાં. બરાબર છે. અહીંયા તો તમને રફલી સમજાવું છું. આ રેગિસ્તાન આવેલું છે, રેગિસ્તાન. બરાબર. અને અહીંથી નીકળે છે આપણી નીલ નદી, નાઇલ રિવર. તો આ મિસ્ત્રની સભ્યતા
આવી રીતના હતી. બરાબર છે, આગળ વધશું અને જવા દઈએ. મિસ્રની સભ્યતા છે એ સિંધુ સભ્યતાને સમકાલીન હતી, નીલ નદીના કિનારે વિકસેલી. સમયગાળો જોઈએ ને આપણે, સમયગાળો એનો તો 2100 ઈસવીસન પૂર્વે, અને જ્યારે સિંધુ સભ્યતાનો સમયગાળો છે 2500થી 1750, એટલે કોની સિંધુ સભ્યતાને સમકાલીન, સિંધુ સભ્યતાને સમકાલીન છે. કઈ નદીના કિનારે? નીલ કે નાઇલ નદીના કિનારે વિકસિત થયેલી. હવે પ્રાચીન મિસ્ર છે, બરાબર, એમાં એક રાજા થઈ ગયેલો છે જેનું નામ હતું ફિરોન. શું નામ હતું? ફિરોન. શું હતો? રાજા, ખુદને ભગવાન માનતો ફિરોન છે ને એ કંસને પણ સારો કેવડાવે એવી રીતના હતું, બરાબર, ખુદને ભગવાન માનતો. અને જે લોકો મુસ્લિમ રિલિજનના છે એમના ધાર્મિક પુસ્તકોમાં ક્યાંક ને ક્યાંક એને ફિરોન રાજા વિશે વાંચ્યું હશે, તો એ લોકોને વધારે આઈડિયા હશે આ બાબતે. હવે ફિરોન રાજા છે, બરાબર, એને એવી બદ્દુઆ મળી હતી કે ભાઈ જ્યાં સુધી દુનિયા રહેશે ત્યાં સુધી ફિરોનની લાશ તેને જોશે, બરાબર. અને ફિરોનની લાશ આજે પણ છે મમ્મીના સ્વરૂપમાં, બરાબર છે. આગળ વધીએ તો ફિરોન રાજા ખુદને ભગવાન માનતો. શું હતી બદ્દુઆ? બદ્દુઆ હતી જ્યાં સુધી દુનિયા રહેશે ત્યાં સુધી ફિરોનની લાશ તેને જોશે, બરાબર. હવે મમ્મી બનાવવાની પરંપરા ક્યાંથી શરૂઆત થઈ હતી? આ પરંપરાની મિસ્રની સભ્યતાથી શરૂઆત થઈ હતી. મિસ્રની જળવાયુ છે એ બહુ વિશિષ્ટ હતી, અને મમ્મી બનાવવાની પ્રક્રિયાને કારણે આજે પણ છે ને આ ફિરોન રાજાની મમ્મી છે એ સુરક્ષિત છે. કઈ જગ્યા પર છે? આગળ જોઈએ. ફિરોનની ખોપડી છે, બરાબર છે, જ્યારે ફિરોન મરી ગયો છે, ફિરોનની મમ્મી વર્તમાન કાહિરાના ગ્રેન્ડ મિસ્ત્રી સંગ્રહાલયમાં આવેલી છે. અને ફિરોનની ખોપડી પર એક કાળી માટી લગાવવામાં આવેલી, જેને કિમિયા કહેવામાં આવતું. જ્યારે એ મરી ગયો ને ત્યારે જ્યારે મમ્મી બનાવતા હતા ત્યારે એની ખોપડી ઉપર કાળી માટી લગાડી દેવામાં આવી હતી, જે કિમિયા તરીકે ઓળખાય છે. અને કિમિયાનું આગળનું સ્વરૂપ કેમેસ્ટ્રીનો ઉદ્ભવ ત્યાંથી થયેલો છે. અને આ જે મિસ્રની સભ્યતા હતી, બરાબર છે, એની સૌથી સારી રસાયણ વ્યવસ્થા ધરાવતી સભ્યતા હતી. એટલે જો કેમેસ્ટ્રીને આપણે ગણીએ તો કેમેસ્ટ્રી એ મિસ્ર સભ્યતાની દેન છે એવું કહી શકાય, બરાબર છે. સૌથી વધારે આધુનિક સભ્યતા હતી મિસ્રની સભ્યતા. ને કબ્ર માટે પિરામિડનો ઉપયોગ કરતા હતા. હવે ગીઝાના પિરામિડ છે એ દુનિયાભરમાં સૌથી પ્રખ્યાત છે. ગીઝાના પિરામિડ સૌથી સારી રાસાયણિક વ્યવસ્થા મિસ્ર આગળ હતી. આગળ જોઈએ. કેમેસ્ટ્રી એ મિસ્ર સભ્યતાની દેન છે. ચલો આગળ વધીએ, આને જવા દઉં છું.
મિસ્રની સભ્યતા. હવે જે આ ગીઝાના પિરામિડ વિશે વાત કરીએ આપણે, કે જે દુનિયાભરમાં પ્રખ્યાત છે, મિસ્રના પિરામિડ, બરાબર છે, એમાં ગીઝા પિરામિડ સૌથી વધારે પ્રખ્યાત છે. તો ગીઝા પિરામિડ છે એને પ્રાચીન દુનિયાની 7 અજાયબીઓમાંથીની સૌથી જૂની અજાયબીઓમાંથીની એક માનવામાં આવે છે. એ કબ્રના રૂપમાં બનાવેલી છે. તમે ગૂગલ પર સર્ચ મારજો ગીઝા પિરામિડ એટલે તમને એક મોટા પથ્થરોથી બનાવેલી પિરામિડ બતાવશે, જેની અંદર લગભગ કબ્ર જ છે એવું માનવામાં આવે છે. આગળ વધીએ. મિસ્રની સભ્યતામાં હાયરોગ્લિફિક્સ નામનું એક લેખન તંત્ર હતું. શું હતું? લેખન તંત્ર. હાયરોગ્લિફિક્સ એટલે કે અક્ષર, ચિત્ર, પ્રતીક અને અવાજોનું સંકેત દર્શાવતું લેખન તંત્ર. આ લેખન તંત્ર મિસ્રની સભ્યતામાંથી જોવા મળે છે. આના સિવાય સિલાઈ અને કાચની વસ્તુઓનું ઉત્પાદન કરતું. અને તે સમયમાં માનવીની લંબાઈ વધારે હતી, બરાબર. અત્યારે માનવની લંબાઈ 5.5-6 ફૂટ એપ્રોક્સ ગણવામાં આવે છે, બરાબર છે. નોર્મલી બધાની 5.5-6 ફૂટ હોય. રેર કેસમાં કોઈક વધારે હોય, 6 ફૂટથી થોડું વધારે, કે 5 ફૂટ 2 ઇંચ, 5 ફૂટથી થોડું નીચે, એવી રીતના હોય. પણ ત્યારે એપ્રોક્સ માનવીની જે લંબાઈ હતી એ 7 ફીટ એવરેજ હતી. એટલે આ વસ્તુ યાદ રાખશું, બરાબર છે. હવે આપણે અહીંથી આગળની સભ્યતા જોશું, એ છે ફારસની સભ્યતા. ફારસની સભ્યતા ક્યાં આવેલું? ઈરાન. પારસી લોકો હતા, બરાબર. પારસી લોકો કઈ ભાષા બોલતા? પારસી ભાષા બોલતા. સૂર્ય અને અગ્નિની પૂજા કરતા. સિકંદરે શું કર્યું? કબજો જમાયો. સિકંદરે કબજો જમાવી લીધો અને પારસીઓને કાઢી મૂક્યા ત્યાંથી. ત્યારબાદ સિકંદર અફઘાનિસ્તાન થઈ અને ભારત તરફ આવ્યો હતો, બરાબર છે. આગળ જોઈએ તો જ્યારે સિકંદરે કબજો જમાવી લીધો એના 1000 વર્ષ પછી અરબી લોકોએ ત્યાં પાછું ફરી કબજો જમાવ્યો હતો. પણ કેટલા વર્ષ પછી? 1000 વર્ષ પછી. તો બસ ફારસની સભ્યતામાં તો આટલું જ યાદ રાખવાનું છે. હવે નેક્સ્ટ આપણે છે યુરોપની સભ્યતા, એ આગળના લેક્ચરમાં કવર કરીશું. કોઈને કંઈ પણ ડાઉટ હોય તો તમે લોકો મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. ચલો.